એકચ્યુઅલી આ છે આ બધા અલગ અલગ પ્રકારના ચિત્રો છે. એમાં અમુક જે છે એ કેનવાસ પેઇન્ટિંગ છે, અમુક છે એ તમે જોઈ શકો છો વોલ સ્કલ્પચર છે જે સ્પેશિયલ ટાઈપના મટીરિયલથી બનાવવામાં આવે છે અને એ એકદમ 3D ઇફેક્ટ આપે છે અને એની અલગ જ એક ડિઝાઇન લાગે છે. અને અમુક જે ચિત્રો છે એ યુરોપિયન સ્ટાઇલના બ્રાઇટ કલર્સવાળા છે જે યુઝ્યુઅલી આપણા ભારત દેશમાં અવેલેબલ હોતા નથી. અને આપણે ઉપરના માળે એક બીજું ગેલેરી છે અહીંયા જ, એમાં આપણે એક સ્પેશિયલ ટાઈપના એક્ઝિબિશન રાખેલું છે જેમાં નિયોન પેઇન્ટિંગ્સ છે જે અંધારામાં ગ્લો કરે છે અને જેની પર સ્પેશિયલ ટાઈપની યુવી લાઇટ પ્રોજેક્ટ કરવામાં આવે છે. અને એ પ્રકારનું જે એક્ઝિબિશન છે અત્યાર સુધી ગુજરાતમાં પહેલાં ક્યારેય થયેલું નથી અને ફર્સ્ટ ટાઈમ જે છે એ કન્સેપ્ટ આપણે અહીંયા અમદાવાદમાં ગુજરાતમાં આપણે કહી શકીએ આપણે લોન્ચ કરેલો છે. હું પોતે વ્યવસાય ગાયનેકોલોજીસ્ટ છું, પણ આ મારા વાઈફનો ઇન્ટરેસ્ટનો વિષય છે. હું પોતે આર્ટિસ્ટ નથી, પણ એઝ અ વાઈફ મારે એમને પૂરો સપોર્ટ છે અને એમની જે રીતની એમની કલાકૃતિ છે એ એકદમ સુંદર છે અને મને પૂરેપૂરો ભરોસો છે કે એ બહુ જ આગળ જવાના છે આમાં. મારો મેસેજ એ જ રહેશે કે આ કોઈક નવી ટાઈપનો કન્સેપ્ટ છે અને દે મસ્ટ કમ એન્ડ સી. એ લોકોએ આવીને જોવું જ જોઈએ, કારણ કે અત્યાર સુધી આપણે જે ટ્રેડિશનલ આર્ટ ફોલો કરતા હતા એમાં હવે આપણે નવા જમાના પ્રમાણે આપણે એમાં બી થોડો બદલાવ લાવવો જરૂરી છે અને એ લોકો જોવે તો એમને વધારે એનો આઈડિયા આવી શકે એમ છે. So right now in the world there is a mental health awareness week is going on. So the whole exhibition is dedicated to the mental health and to expressing your own feelings through the art. So it was not a hobby actually. I started painting when I was a child. I graduated from 2 different art schools in Russia. Then when I came to India I had a little break and after some time I started painting again and I'm doing that professionally right now. Yeah, there is a message because we are બહુ વર્ષોથી આપણે એક જ ટાઈપનું આર્ટ આપણે ફોલો કરતા આવ્યા છીએ અને હવે ચેન્જ કરવાનો એને ટાઈમ આવ્યો છે. એટલે આપણે જે આર્ટ ઇન્ટ્રોડ્યુસ કરી છે અપાર્ટ ફ્રોમ જૂનું, એમાં ઘણું નવી વસ્તુનું મિશ્રણ તમે જોઈ શકો છો. નવી યુરોપિયન આર્ટ છે જે તમે પાછળ દેખાય છે અને અમુક વોલ સ્કલ્પચર છે. એટલે જે આર્ટ જે વર્ષોથી ચાલી આવી છે હવે એને ખાસો ટાઈમ થશે અને હવે આપણે થોડીક પાટલી એની ભાષા બદલવાની જરૂર છે. પ્રાઇઝીસને બધું તમારે યુઝ્યુઅલી ગેલેરી હોય એ એમની જોડે નેગોશિએટ કરવાનું હોય. કોઈ આર્ટિસ્ટ પોતાની પ્રાઇઝ એવી રીતે ડાયરેક્ટલી ક્યારેય યુઝ્યુઅલી ક્લેમ ના કરે ના. એટલે એવી રીતે તમે કરો તો એ 1 લાખ રૂપિયાથી માંડીને 10 થી 15 લાખ એમાં કોઈ એની લિમિટ જ નથી, એનો કોઈ એન્ડ જ નથી. એ તમારા અનુભવ, તમારું પેઇન્ટિંગ, તમારી કઈ સ્ટાઇલ છે, એની શું ડિમાન્ડ છે, લાખ રૂપિયામાં બી મળે અને એ 10 લાખમાં બી મળે ને 1 કરોડમાં બી મળે. પણ એ બધા પેઇન્ટિંગની પાછળ જે સ્ટોરી હોય છે બધા પેઇન્ટિંગ પાછળ અલગ અલગ હોય છે. એટલે આપણે એની પર આપણે કમેન્ટ ના મારી શકીએ, પણ એ તમારી એવી દ્રષ્ટિ હોવી જોઈએ કે તમે પેઇન્ટિંગ જોઈને તમને ખબર પડી જોઈએ કે એ પેઇન્ટિંગને કઈ રીતે રીડ કરો અને એ સૌથી ડિફિકલ્ટ છે. એની ભાષા જે આર્ટ લવર હોય એ લોકો જ સમજી શકે છે. It's called Evening by the Sea, which has never happened. So it literally represents the same. This painting is about my dreams, about some bright future, about the hopes. So when I look at it, I see some kind of Goa sunset where I was full of hopes and in a very nice, dreamy mood.